વડોદરામાં એવા ઘણા બધા ગરબા ગ્રાઉન્ડ છે જેમાં મહિલાઓને વર્ષોથી ગરબા રમવા માટે ફ્રી એન્ટ્રી આપવામાં આવે છે. અહીં મહિલાઓને કોઈ પણ પ્રકારનું રજીસ્ટ્રેશન કરાવવાનું નથી હોતું. મહિલાઓ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબે ઘૂમી શકે છે. આ ઉપરાંત અહીં મહિલાઓ માટે વિશેષ સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મહિલા સિક્યોરિટી ગાર્ડ્સ મહિલાઓ સાથે ગરબે ઘૂમીને તેમની સુરક્ષા કરે છે. અને વડોદરા શહેરની અંદર પૂર્વ વિભાગની અંદર સૌથી મોટા ગરબા છે. બહેનો માટે કોઈ રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાંથી બહેનોને બાકાત રાખવામાં આવી છે અને કોઈ પણ બહેન ટ્રેડિશનલ યુનિફોર્મમાં આવે તો ફૂલ એક્સેસ ગરબા ગ્રાઉન્ડની અંદર છે. આ વખતે તો ખૂબ સુંદર આયોજન કર્યું છે. એબ્સોલ્યુટલી આપણે કહીએ તો મંદિરનું થીમ રાખ્યું છે. જે પણ ખેલૈયા આવશે આ વખતે તો એમને એવું જ લાગશે કે એ લોકો મંદિરના દ્વારમાં એ લોકો અંદર આંગણે મંદિરમાં જ ગરબા રમવાના હશે. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા અંબાલાલ પાર્ક ગ્રાઉન્ડ સ્થિત કારેલીબાગ સ્પોર્ટ્સ એન્ડ કલ્ચરલ એસોસિએશન દ્વારા તેમજ વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા સોના પાર્ટી પ્લોટ સ્થિત માં ચામુંડા ગરબા નવરાત્રી મહોત્સવમાં આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે. વડોદરાથી દિવ્ય ભાસ્કર માટે રોહિત ચાવડાનો રિપોર્ટ. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.